અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્તજનને સુરત બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. હુંમાંથી તું તરફની યાત્રા આજે 5મો દિવસ. આવતીકાલે અહીંયા 6ઠ્ઠો દિવસ થશે ને 7મો દિવસ આપણો નરોડા રવિવારની સભામાં. ભરૂચના સમયનું થીમ હતું હુંમાંથી તુંમાં જવાનો અવસર. ત્યારથી તે બધું સાંભળ્યું, સંવાદ ને બધું જોયું, ડ્રામા ને બધું પ્રસંગો ને બધું સાંભળ્યા પછી એવું લાગતું હતું, ત્યારથી સંકલ્પ હતો મેં કીધું આ એક બહુ મોટો ટોપિક છે એમ. આપણું એક સાધનાના આપણી અંતિમ સાધના આ જ છે બસ, હુંમાંથી તુંમાં જવું. મેં કીધું આની પર બહુ સાધ્ય કરવા જેવો વિષય છે. પછી ધીમે રહીને કોઈ કીધું કે પારાયણ જ કરી નાખીએ, એટલે આપણે એમાં પર પારાયણ કરી રહ્યા છીએ. પારાયણના નિમિત્તે મનન ચિંતન થાય, કન્સેપ્ટ ક્લિયર થાય, ભાથું મળે, સ્વાધ્યાયની આપણને સૂચ પડી જાય, ડેસ્ટિનેશન આપણું છે હુંમાંથી તું એનું એ ડેસ્ટિનેશન ક્લિયર થાય. પણ જે તુંથી જીવનાર સાધક હોય, કેવળ તું જ જેનું જીવનનું ધ્યેય છે, એ સાધકના લક્ષણો કેવા હોય એ આપણે કાલે બધાને કીધું હતું કે બધા વિચારીને આવજો. બધાએ વિચાર્યું હશે કે તુંથી જીવતો હોય સાધકના લક્ષણ કેવા હોય. કેવળ તું, બસ તારે લઈને હું, એના લક્ષણ કેવા હોય. એ સાધકનું દર્શન કેવું થતું હોય, એ સાધકનું હલનચલન કેવું હોય, એનું વર્તન કેવું હોય, એનું જીવન કેવું હોય, એ જેને વિચાર આવતો હોય તો વિચારીને આવ્યું હોય હાથ ઊંચો કરે. જેના જીવનમાં તું જ હોય એ કેવળ અને કેવળ એનો જ બળ લે, એ બીજું કોઈ બળ ના લે, કેવળ ભગવાનનો. યસ પ્રિસિતભાઈ. જેને જીવનમાં તું હોય એને પછી સાનુકૂળતા એને દેખાય નહીં, પ્રતિકૂળતા ના દેખાય, અથવા સાનુકૂળતા અને પ્રતિકૂળતા સમભાષે. પછી એના જીવનમાં સાનુકૂળતા અને પ્રતિકૂળતાનું ડિસ્ક્રિમિનેશન જ ન કરી શકે. વન ઇઝ ધ સેમ, માન અપમાન સેમ, સુખ દુઃખ સેમ, સાનુકૂળતા પ્રતિકૂળતા સેમ, એડવર્સ સર્કમસ્ટન્સીસ અને ફેવરેબલ સર્કમસ્ટન્સીસ સેમ, સક્સેસ ફેલ્યોર સેમ. યસ ભૌમિકભાઈ. લક્ષણ કેવું? એ ગુરુહરિ બેસ્ટ એક્ઝામ્પલ છે, પણ એના લક્ષણ કેવા હોય? ગુરુહરિનું એવું શું દર્શન તમે કહેવા માંગો છો? ગુરુહરિ જેવું મીન્સ એટલે કેવું? ભજનનું બળ કે પેલું કીધું વન ઇઝ ધ સેમ. ભજનનું બળ કે ભગવાનનું બળ? ભજનનું બળ એ ભગવાનનું બળ છે. બોલો. હે સંબંધે જીવે. તમે
આ એ બધું હરકું જ થયું. માથે પડીને જીવવું બળ. 24 કલાક આનંદ મારે. એનો આનંદ કોઈ દિવસ જાય ક્યારેય ના જાય. હા, ગમે તેવી પરિસ્થિતિમાં. આમાંથી કોઈ એવું છે કે જેનો કોઈ પણ પરિસ્થિતિની અંદર સક્સેસ કે ફેલ્યોર, સપોર્ટ કે પછી અપોઝ, ગમે તેવી પરિસ્થિતિમાં આપણો આનંદ નથી જતો? એવું કોણ છે આપણામાંથી? આપણે આ સ્વાધ્યાય ભજન કરીશું એટલે એ સ્થિતિ પર આપણને ભરોસે લઈ જશે મને ને તમને. પણ અત્યારે આપણે કોણ જેવું? પછી નેક્સ્ટ ચાલો. શું વિચારવાણી વર્તન પ્રભુ માન્ય હોય? ઓકે, બોલો યશભાઈ. હે? એ ગમે તેવા ક્રિયાયોગો કરે ને, ગમે તેવા, એ નિમિત્ત બનીને જ. ખાલી બોલવાની વાત નહીં, સેવાની વાત નહીં, પ્રત્યેક હલનચલન. ખાય તો બી નિમિત્ત બનીને ખાય, પીવે તો બી નિમિત્ત બનીને પીવે, બોલે તો પણ નિમિત્ત બનીને, જુએ તો પણ નિમિત્ત બનીને, બધામાં નિમિત્ત. 24 કલાક આપણે પેલું કેવું છે, નિમિત્ત બનીને એટલે કે નિમિત્ત બનીને સેવા કરવી, એવું. નિમિત્ત બનીને સેવા તો કરવાની છે, પણ 24 કલાકની હરેક સેકન્ડના કોઈ પણ ક્રિયાયોગો નિમિત્ત બનીને જ કરવાના છે. અને જે તુંથી જીવતો હોય ને, એનું પ્રત્યેક હલનચલન નિમિત્ત બનીને હોય. જમે તો બી એમ ના જમે કે હું જમું છું, મહારાજ જમે છે. પીવે તો કે મહારાજ પીવે, રાઈટ. સરસ સફળતા મળી તો કે મહારાજે અપાવી, સરસ સેવા થઈ ગઈ તો કે મહારાજે કરી, રાઈટ. સારું પરફોર્મન્સ થયું તો કે મહારાજે કર્યું, સરસ ભજન ગાયું તો કે મહારાજે ગાયું. પોતે ખસી જાય. એકચ્યુઅલી આપણે છીએ જ નહીં, આપણે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ. હા, પછી હાથ બહુ ઊંચા થવા માંડ્યા, ના જતો. બોલો નિશાંતભાઈ. હલકો ફૂલ, યસ. એકદમ હલકો ફૂલ હોય. હા, ફૂલ જેવો એકદમ હલકો હોય. ભાર ના હોય એના પર, બિલકુલ ભાર નહીં. કોઈ પણ પ્રકારનો ભાર નહીં રહેવો જોઈએ. સફળતા કે નિષ્ફળતા, સુખ કે દુઃખ, સમૃદ્ધિ કે ગરીબી, કોઈનો બી ભાર નહીં રહેવો જોઈએ. બિલકુલ ભાર વગરનું જીવન, હલકા ફૂલ થઈને જીવન જીવતો હોય, એ સુખ છે. બહુ ઊંચું સુખ છે, સામાન્ય સુખ નથી. બહુ પૈસાવાળા હોય એને પૈસાનો ભાર હોય, તો ગરીબ હોય એને એનો બહુ ગરીબાઈનો રંજ હોય, એ બી એક ભાર છે, રાઈટ. કોઈને બહુ સફળતા જ મળતી હોય, કોઈ પણ ફિલ્ડમાં જાય એને સક્સેસ જ મળતી હોય, તો એનોય ભાર રહે કે હાસ મને સફળતા મળી. તો જેને નિષ્ફળતા મળતી હોય એનું ટેન્શન રહેતું હતું, એ બી એક ભાર જ છે ને. કોઈ પણ પ્રકારનો ભાર, પોઝિટિવ કે નેગેટિવ, સફળતા કે નિષ્ફળતા, ગુણ કે અવગુણ, બહુ સારા ગુણ હોય એને ભાર રહે, તો જેને અવગુણ રહેતા હોય, દોષ પજાવતા હોય તો એને દોષનો ભાર રહે. એ નકામો છે. એકદમ ભાર વગરનું જીવન જીવવાનું, બસ એકદમ હલકા ફૂલ થઈને જીવન જીવવાનું. પછી જેનો કઈ નંબર એ કહેવા ના લાગે. બોલો તમે. એટલે હું પ્રલય છે, એટલે તું વાળાને તો હું રહેવાનું જ નથી, અને હું આવે તો તું કહેવાય જ નહીં, બરોબર. પછી રસપરસ આત્મીયતા રાખીને જીવન જીવતો હોય. તુંથી જીવતો એનામાં તો આત્મીયતા સહજ જ હોય, એને બધાની સાથે આત્મીય બની જાય. ચલો, હજુ ઘણા હાથ ઊંચો કરે છે, પણ હવે આપણે બધા નથી પૂછતા, કારણ કે નહીં તો પછી આમ જ પૂરું થઈ જશે એવું લાગે છે. એટલે એનો અર્થ એમ કે તમે બધા વિચારીને તો આવો જ છો, કા ભૂલે ચૂકે સાચું પડી જાય. ના, બધા વિચારે છે, એમને રેન્ડમ નહીં બોલતા, અથવા ટ્રાય કરે છે. આવું હશે, લગભગ સાચું પડશે. થોડુંક દેવું હશે કોકનું. આમ પ્રિટી શ્યોર ના હોય સાચું હશે ખોટું, પણ ટ્રાય તો કરવા દે, એવું હોય કોકનું. 25 મુદ્દા લખ્યા છે, વાંચી જઉં છું. પછી આપણે પ્રસંગો છે થોડું આજે વિચારીશું ને બાકીનું કાલે વિચારીશું, કે તુંથી જીવન જીવનાર સાધક કેવો હોય, બસ. અને એ જે પ્રસંગો આપણે સાંભળીએ એવા આપણે થવું છે, બસ. પણ એક વસ્તુ યાદ રાખજો, કે તમે અહીંયા જે પારાયણમાં સાંભળો છો ને હું બોલું છું, બોલનાર કે સાંભળનાર, એ ખાલી બોલશે. સેવક, તમે લોકો સેવક ખાલી સાંભળશો,
30% ફાયદો થશે. અને જો એ સાંભળ્યા પછી એનું મનન ચિંતન કરશો, 2 થી 3 વખત સાંભળો કે વાંચો, ચિંતન કરશો, તો 60% ફાયદો થશે. અને પછી જે મનન ચિંતન કર્યા પછી એ પ્રમાણે જીવન જીવવા માટે સ્વાધ્યાય કરીને ભજન કરશો તો 100% ફાયદો થશે. એટલે પારાયણના અંતે યુ ડોન્ટ બિલીવ કે તમે હવે 100% તું તરફની યાત્રા કરવાનું ચાલુ કરી દેશો. એટ સમ એક્સટેન્ટ અથવા અમુક સમય સુધી તમે તુંથી જીવી શકશો, પણ એક ધારું તમારે ને મારે જીવવું હશે તો મનન ચિંતન કરવું પડશે, સ્વાધ્યાય ભજન કરવું પડશે. ઓકે, એટલે સાંભળ્યા પછી સેટિસ્ફેક્શન ના થવું જોઈએ. સાંભળ્યા પછી શરૂઆત સરસ થઈ જવી જોઈએ. પછીના જે સ્ટેપ છે એ તમારે સ્વતંત્રપણે કરવાના છે. પારાયણ ભેગા મળીને કરી શકીએ. પછીનું જે સ્ટેપ છે મનન ચિંતન એ બધા સ્વતંત્રપણે કરવાનું. અને હવે છે ને મનન ચિંતન કરવાની ટ્રેનિંગ પાડો, પ્રેક્ટિસ કરો. ખાલી સાંભળી લીધું અથવા વાંચી લીધું. ઘણા લોકો બહુ હોરેશિયસ રીડર હોય છે, બહુ બધું વાંચતા હોય છે. જાજુ વાંચવું એના કરતાં થોડું વાંચીને વધારે મનન ચિંતન કરવું એ વધારે સારું છે. જાજુ સાંભળવું એના કરતાં સાંભળીને મનન ચિંતન કરવું એ વધારે સારું છે. એટલે આપણે આ બધા પ્રેક્ટિસ પાડવાની છે. ઘણા વાંચે છે, સાંભળે છે, પણ થિંક નથી કરતા. વન હેઝ ટુ બી થિંકર, ધોઝ હુ આર ફોલોઈંગ સ્પિરિચ્યુઅલ પાથ. આપણે મનન ચિંતન વિચારને પામવું પડશે, થિંક કરવાનું, થિંકર થવાનું. રાઈટ. બીજું બધું થિંક કરવું, જગતની વસ્તુ, આ લેવું છે, એના લીધું છે, એના દેવું છે, એને દીધું છે, આ ખાધું છે, એના ખાવું છે, આ જોયું છે, એને જોયું છે, આ જોવું છે, આ સાંભળ્યું ને સાંભળવું છે, એમાંથી તો નવરા પડતા જ નથી. આપણે આવું કંઈક મનન ચિંતન કરો. બસ હુંમાંથી તુંમાં જવા માટે મારે શું કરવું જોઈએ, બસ. પછી જે પ્રસંગો જાણવા મળે છે મનન ચિંતન કરો. એટલે આપણે જે 25 હું તમારી સાથે શેર કરું છું લક્ષણો, હુંમાંથી તુંમાં જઈ રહેલો સાધક, તુંથી જીવતો સાધક કેવો હોય. પહેલું એક છે, તમે આમાંથી અમુક આવી ગયા પણ હું રિપીટ કરીશ, વાંચી જઉં છું. એ હલકો ફૂલ થઈને જીવન જીવે, જે ઓલરેડી કહી દીધું છે. તુંથી જીવનાર સાધક કોઈ દિવસ સેલ્ફ પ્રેઝ ના કરે, આત્મશ્લાઘા ના કરે, પોતાના ગુણગાન કે પોતાનું જે ટાસ્ક, જોબ, એનું જે પરફોર્મન્સ કે સેવા હોય એનું વર્ણન ના કરે કે મેં આમ કર્યું. કારણ કે મેં આમ કર્યું ઇટ મીન્સ કે નિમિત્ત નથી બન્યો. એ માને છે કે મેં કર્યું છે, કર્તા બન્યો છે. અને કર્તા બનીને જીવન જીવશે ને એ પોતાની સેવાને જ પોતે જ બિરદાવશે અથવા બીજા આગળ વર્ણન કરશે. મેં આમ કર્યું, આજે હું આટલો દાખલો કર્યો, હું આટલું દોડ્યો. તો તમે કર્તા બની ગયા છો. તુંથી જીવનાર વ્યક્તિ કરતા ના હોય, એ તો હંમેશા અકર્તા હોય, નિમિત્ત હોય. ત્રીજું, એનું જીવન એકદમ નેચરલ હોય. તુંથી જે જીવતો હોય ને, તુંમાં ડૂબેલો હોય, ગુરુ હરિમાં ડૂબેલો હોય, અથવા એને ધ્યેય બનાવીને જે જીવન જીવતો હોય, જીવન નેચરલ હોય, સહજ. એને એફર્ટ ના કરવો પડે. એને બોલવા માટેનો, સેવા કરવા માટેનો, વર્તવા માટેનો એફર્ટ ના કરવો પડે. રાઈટ, નેચરલ જીવન એનું. બીજું ચોથો મુદ્દો, એનામાં અપેક્ષા બિલકુલ ના હોય ક્યારેય કોઈની પાસે. કારણ કે દિલથી માને છે બધું જ કરતા હતા એક ભગવાન છે, બધું એ જ કરે છે. એને અપેક્ષા ના રહે. સો લોંગ એઝ યુ આર એક્સપેક્ટિંગ ફ્રોમ અધર્સ, યુ આર નોટ લિવિંગ વિથ તું. તુંથી જીવનાર વ્યક્તિને અપેક્ષા ના હોય. પાંચમું, એને આ લોકમાં કોઈ જગ્યાએ પ્રીતિ થાય જ નહીં, કોઈ જગ્યાએ ચોંટે નહીં. ચોંટે તો એક ભગવાનમાં છે. કાલે વાત કરી એમ હેત કરે બધાને, આત્મીયતા કેળવે, પ્રેમ રાખે, ચોંટે નહીં. પ્રેમ કરવું, ચોંટી જવું એટલે અટેચ થઈ જાય, લાગણીથી જોડાઈ જાય. લાગણીથી નહીં જોડાવાનું કોઈની સાથે, એની સાથે જ જોડાવાનું. હા, ભગવાનના ભક્તોને મદદરૂપ થવું, એના માટે થોડીક આપણે સેવા કરવી, એ આખી વસ્તુ જુદી છે. પણ જે ઇમોશનલી અટેચ થઈ જવાય છે એ ઠીક નહીં.
એ તો કેવળ ભગવાન સાથે જ, બસ લાગણીથી તો ભગવાન સાથે જ. બીજા માટે નિર્દય રહેવું એવું નથી કહેતો, દયા ન લાવી એવું નથી કહેતો, પણ મેક શ્યોર કરો કે એ દયા કે એ લાગણી ભગવાન સાથેનો સંબંધ નથી તોડાઈ જતો, અથવા એ દયા કે લાગણીને લઈને ભજનમાં એનું મનન ચિંતન તો નથી થતું ને. તમે ને હું ભજન કરીએ અને ભજનમાં જો ભગવાન સિવાય બીજી કોક વ્યક્તિનું ભજન થાય છે અથવા એ યાદ આવે છે, તો યુ આર ઇમોશનલી અટેચ ટુ હિમ ઓર હર. ધીસ ઇઝ નો ફેર, ધેટ ઇઝ નોટ ફેર. કોઈનું મનન ચિંતન ના થવું જોઈએ, રાઈટ? ઇમોશનલી અટેચમેન્ટ કોઈની સાથે નહીં, ઓનલી ગોડ, ગુરુ હરિ સાથે, બસ. સમજાય છે ને? એ તો ઇઝી છે ને. કંઈ છતાં બી ઇન બિટવીન કદાચ કોઈને કાંઈ હોય ક્વેરી કે કશું એવું, તો તમે મને ઇન્ટરપ્ટ કરી, મીન્સ કે કહી શકો છો કે આનું કંઈ થોડુંક વધારે. એને કોઈ વસ્તુ મળે ના મળે એની કોઈ ચિંતા ના હોય, મળે કોઈ વસ્તુ મળે ખરી, કોઈ નાય મળે. પછીનો મુદ્દો, છઠ્ઠો મુદ્દો, એ સહજ બધાનો સ્વીકાર કરે, બધાનો સ્વીકાર કરે, દરેક જણનો સહજ સ્વીકાર કરી શકે. પછીનો મુદ્દો, સાતમો મુદ્દો, એ એકદમ સરળ હોય. પ્રકૃતિ એની કેવી હોય? સરળ પ્રકૃતિ. સ્ટબોનનેસ તો એનામાં જોવા જ ના, રિજિડિટી એનામાં જોવા જ ના મળે. જડતા, અક્કડપણું, અટંટાઈ, આંકડાની જેમ સીધો ને સીધો રહે, એવું ના જોવા મળે. એ સરળ પ્રકૃતિ હોય, સરળ. જતુંથી જીવનાર સાધક હોય તો. પછી જે વાત ઓલરેડી થઈ ગઈ કે કેવળ અને કેવળ ભગવાનના બળે જ જીવતો હોય. એને કોનું બળ હોય? કોનો આશરો હોય? અનન્ય આશરાથી જીવતો હોય. એક અને માત્ર એક ભગવાનનો આશરો હોય, એક અને માત્ર એક ભગવાનનો આધાર હોય, એક અને માત્ર એક ભગવાનનું બળ હોય, જે તુંથી જીવતો હોય. જેને તુંથી સમ્યકપણે નથી જીવતો, એ ભગવાનનું બળ લેવામાં એને ટાઈમ ઘણો જશે, અથડાશે, કૂટાશે, હેરાન થશે, ને પછી કહેશે હે પ્રભુ તું કંઈક કર. તો પ્રભુ કે અત્યારથી હું ક્યાં હતો, મને ના સંભાળ હતા, હું તો અત્યારે રેડી જ હતો. કૃષ્ણ ભગવાન દ્રૌપદીને હેલ્પ કરવા માટે રેડી જ હતા. એ તો અંતર્યામી પુરુષ હતા, દ્વારિકામાં બેઠા હતા, પણ એને બધી જ ખબર હતી વોટ્સ ગોઈંગ ઓન, દ્રૌપદીનું શું થઈ રહ્યું છે. પણ હી વોઝ જસ્ટ વેઇટિંગ ફોર કોલ. ભગવાન રાહ જોતા હતા કે તમે મને સંભાળો છો, મારું બળ લો છો. કારણ કે ભગવાને નથી સંભાળતા, મીન્સ તમે ભગવાન સિવાય બીજું કોક બળ લઈ રહ્યા છો. પછી એ દ્રવ્ય પૈસાનું હોય, પોતાની બુદ્ધિનું હોય, પોતાના કોઈ કોન્ટેક્સ હોય, કોઈ પોલિટિક્સ, કોઈ લાગવગ હોય, કશું બી હોય, એનું બળ લઈએ છે. વકીલનું બળ લઈએ છે, આડોશી પાડોશીનું બળ લઈએ છે, મિત્રોનું બળ લઈએ છે, સગા સંબંધીઓનું બળ લઈએ છે, બુદ્ધિ શક્તિનું બળ લઈએ છે, પણ ભગવાનનું બળ લેતા હોતા નથી. તુંથી જીવનારને પહેલું જ એનું ફર્સ્ટ બળ કોણ? એનું ભગવાન. બસ તું મીન્સ તારું જ બળ, બસ મારે કોઈ બીજું બળ જરૂર. અને એ ભગવાનનું બળ લે એટલે ભગવાન ઉભાયભૂત થાય ને, થાય જ, બધાને થાય. એને થાય એવું નહીં, આપણે કરીએ તો આપણને નહીં થાય. અથવા ભગવાન જ પછી સુજાડે કે હવે તું આમ કર, આમ કર, આમ કર. આપણે બુદ્ધિને પૂછી જઈએ શું કરવું, શું કરવું, શું કરવું, અને આપણે ભગવાનને પૂછીએ તો ભગવાન કે તું આમ કર. તો બુદ્ધિ કે એ પરફેક્ટ સોલ્યુશન હોય કે ભગવાન કે પરફેક્ટ સોલ્યુશન હોય? તો વાય આર વી નોટ આસ્કિંગ ગોડ ડાયરેક્ટલી? બેડ હેબિટ છે પોતાના બળથી જીવન જીવવાની ફોર મિલિયન્સ ઓફ યર્સથી, એટલે ડિફિકલ્ટ પડે છે. પણ જો તુંથી જીવન જીવતો હોય તો એ ભગવાનનું બળ લે. પછી નવમો મુદ્દો, એના વિચાર, વાણી અને વર્તનમાં બિલકુલ અહમનો રણકાર હોય ન, એના વિચારમાં અહમ હોય. આજે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, તેમ કરી. વિચાર, વાણી થઈ જશે, ચિંતા ના કરો, કાલે આવજો જોઈ લેજો. બિલકુલ અહમનો રણકાર ના હોય. ઘણી વખત શું છે, આપણે ભાષા થોડી માઇલ્ડ હોય, પણ અંદર પાછું પેલું હોય, કદાચ થઈ જશે સ્વામીજી, પણ પાછું અંદર ઊંડે ઊંડે અહમની થોડીક કર્કશતા રહી ના જવી જોઈએ. બિલકુલ અહમ ના જોઈએ. અને ઘણા બધા બોલે બી ખરા કે હા થઈ જશે,
પણ પાછું એને બી અંદરથી પાછો અહમ ન પણ હોઈ શકે. જનરલી આપણી વાણી જ એ આપણા અહમનું દર્શન કરાવે છે. આપણા વાણી જ આપણા આત્માનું દર્શન કરાવે છે. આપણી વાણી જ આપણું સ્પિરિચ્યુઅલ સ્ટેટસ કહી જાય છે. વોટ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ સ્ટેટસ? યોર ટંગ વિલ ટેલ. આપણી વાણી, આપણી જીભ, આપણે જે બોલીએ છીએ એમાંથી જ આપણું સ્પિરિચ્યુઅલ સ્ટેટસ ખબર પડી જાય. હું કેટલો સ્પિરિચ્યુઅલી સાઉન્ડ છું, અથવા મારો કેટલો ભગવાન સાથેનો રિલેશનશિપ ડેવલપ થયું છે, એ મારી વાણીથી ખબર પડશે. અને વર્તન, એમાં ત્રણેયની અંદર અહમનો રણકાર ના હોય. પછી જે તુંથી જીવતો હોય ને દરેકને ભાવતો હોય, દરેકને ગમે એ વ્યક્તિ, નેચરલ એની સાથે લાઇકિંગ થાય બધાને, એવું હોય. કારણ કે એનું જીવન જ એવું હોય, બધાને જ ગમે એ વ્યક્તિ, બધા એની પાસે પહોંચી જાય. પછીનો મુદ્દો એ છે કે જે વાત થઈ એમ બધાની સાથે આત્મીય થાય, બધાને એની પાસે જવાનું મન થાય. રાઈટ. પછી 12મો મુદ્દો, ભગવાનની એના તરફ હંમેશા મીઠી દ્રષ્ટિ રહે, એ સાધક તરફ. આમ ભગવાન એ સાધકને જોવે ને તેની આંખ આમ આખી જુદી નીકળે, આમ જુદી હોય, એની દ્રષ્ટિ જુદી હોય, મીઠી દ્રષ્ટિ હોય. બીજા તરફ કોઈ કડવી દ્રષ્ટિ છે, ખરાબ દ્રષ્ટિ છે એવું નથી, પણ તુંથી જીવનાર સાધક તરફ એકધારી મીઠી અમી દ્રષ્ટિ હોય ભગવાનની. જે તુંથી જીવતો હોય ને, આપણે એવી દ્રષ્ટિ ભગવાનની મેળવી છે. બસ કે આપણા પર એવી દ્રષ્ટિથી જુએ. બસ આપણે તો આરતી જોયું છે, કંઈક લોચો માર્યો છે મેં, કંઈક મારી ભૂલ થઈ રહી છે, ફરી સામે ના જોયું. પછી એ તુંથી જીવનારો એને ભગવાન જોવે કે ના જોવે પાછું સંભાષે ને. એને એવું ના થાય કે ચાલો, આપણે તો કેવું છે કે આમ ભગવાન આવ્યા, પ્રભુ સિંહ આવ્યા હોય ને આમ બધા બેઠા હોય ને બધા સામે જોવે ને, આપણે આમ તેમ ટ્રાય કર્યું હોય આમાં આવીને, કદાચ દ્રષ્ટિ પડે, કદાચ આપણે જોવે જ નહીં, કંઈક લોચો માર્યો છે. રાઈટ. મારી સામે જોયું જ નહીં, એમ બધા સામે જોયું, કા પોતાનો અભાવ લે અને કા ભગવાન વિશે મનીષ ભાવ પ્રઠે. બધા સામે જોયું, મારી આમ નથી જતો. બંને અંતરદ્રષ્ટિ ખોટી છે. તુંથી જીવનાર સાધકને આવી અંતરદ્રષ્ટિ ના કરે. એને યોગ્ય લાગશે તો દર્શન આપશે, નહીં આપે તો કઈ વાંધો નહીં. મારે એમાં ડૂબેલા રહેવાનું છે, મારે એને સંભાળવાના છે. તુંથી જીવનાર સાધક બધા નમતો રહે, બધાને આગળ સહજ નમતો રહે. સહજ, ટ્રાય ના કરવો પડે, નેચરલ નમતો રહે. બસ એને નમવામાં આકરું ના કરવું પડે, એને નમવા માટે પ્રયાસ ના કરવો પડે, સહજ નમી જાય, સહજ એવો હોય. એનો 14મો મુદ્દો, એનો કોઈનો અભાવ આવે, સત્સંગમાં કોઈનો અભાવ ના આવે, બિલકુલ નહીં. ગમે તેવું વર્તે, સારું વર્તે કે ખરાબ વર્તે, સારું વર્તે એનો તો ના આવે, પણ ગમે તેવું ખરાબ વર્તે, શિક્ષાપત્રીનો કદાચ કોઈ લોપ કરી નાખે, એને અભાવ ના આવે. એવી ભૂમિકામાં એ જીવતો હોય, તુંથી જીવનારો સાધક. એથી આગળ તુંથી જીવતો હોય એનું જીવન એકધારું પોઝિટિવ હોય, હકારાત્મક જ વલણ હોય એનું, નકારાત્મક ના હોય, પોઝિટિવ જ લે કોઈ પણ વસ્તુમાંથી. સારો પ્રસંગ બને તો બી એમાંથી પોઝિટિવ લે, ખરાબ પ્રસંગ બને તો બી પોઝિટિવ લે. કોઈ એને સેવા આપે તો બી પોઝિટિવ લે, ના આપે તો બી પોઝિટિવ. ગમે તેવી પરિસ્થિતિમાં પોઝિટિવ જ એનું વલણ હોય, પોઝિટિવ એટીટ્યુડ હોય, હકારાત્મક વલણ હોય. જો તુંથી જીવતો હોય ને સાધક, તો એનું હકારાત્મક વલણ હોય. આપણે એવા થવું છે. બસ આગળ જે વાત કરીએ એમ બધા જ ક્રિયાયોગો નિમિત્ત બનીને કરતો હોય. 16મો મુદ્દો. 17મો મુદ્દો, ભગવાનનું વચન આવે કે ભગવાનની આજ્ઞા આવે ને, એમાં એવર એન્થુઝિયાસ્ટિક હોય, સદા ઉમંગી, ઓલવેઝ ઉમંગ હોય કે ભાઈ હવે 16માં આપણે હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર બાંધવું છે, તો એની અંદર તન મન ધન બધી રીતે ઉમંગી હોય. એ ફિઝિકલ સમર્પણ, ફાઇનાન્શિયલ સમર્પણ, મેન્ટલી બધી રીતે. આ તો એક
આપણે વર્તમાન આપણે હમણાં લીધું ને હવે આપણે એમાં કરવાના છીએ પરેશભાઈની જગ્યા ઉપર આપણે, રાઈટ. એવર એન્થુઝિયાસ્ટિક હોય. કઈ ગયા પરેશભાઈ? આયા? હા બેઠા જો. પરેશભાઈ મુક સેવક છે. હા, મુક સેવક છે, પોઝિટિવ વલણવાળા છે, કોઓપરેટિવ છે એકદમ. સત્સંગમાં આમ એટલા બધા એનું કોઈને ખબર ના હોય, એને એમ બીજું કે એના ઓલામાં આમ અહમનું હલન, એના હલનચલનમાં અહમ ના દેખાય, રાઈટ. એને એવો બી વિચાર ના આવે કે મેં આ જગ્યા આપી, હવે તમે બાંધો છો તો તને થોડાક મારા કંઈ ગુણગાન ગાજો, પાછા હાર બારમાં નામ રાખજો. એને એવું ના સંકલ્પ ઉઠે, રાઈટ. જગદીશ કાકા કે હેમલભાઈ કે પ્રિસિતભાઈ કોઈ પણ કહે કે આપણે હવે સાઈડ પર આજે આવું થોડુંક કરવું છે તો આવી જાઓ, આવી જાય. કાલે અમે ગયા હતા ત્યાં બધું ફાઇનલ કરવા માટે, જગ્યા કઈ જગ્યાએ એક્ઝેક્ટ આપણો પ્રાર્થના મંદિર હોલ બાંધો એનો નિર્ણય લેવા માટે, આજુબાજુના લોકોને મળવા માટે આવી ગયા તરત જ. અમારી પહેલા પહોંચી ગયા હતા. પોઝિટિવ છે. પણ જે તુંથી જીવનાર હોય ને, કોઈ પણ રીતે, કોઈ પણ સેવામાં, કોઈ પણ ભગવાનની આજ્ઞા આવે, ગુરુહરિની આજ્ઞા આવે, મંદિરની આવે, યુવકોની આવે, ભક્તિપત્રીની આજ્ઞા આવે, રાઈટ. ભક્તિપત્રી બી આવે કદાચ કે ભાઈ હવે આપણે, હવે આપણી જે સેવા છે એમાંથી આમાં થોડી વપરાશે તો પછી ત્યાં માટે શું, એવું થાય ને. એટલે પછી હવે કહેશે કે ભાઈ ભક્તિપત્રીમાં તમે દાખલો કરો, તો ભક્તિપત્રીને આવતો એમાં ટૂંકમાં કોઈ પણ ભગવાનનો પ્લાન આવે, આ તો એક્ઝામ્પલ આપું છું, પણ કોઈ પણ આજ્ઞા આવે એમાં એવર એન્થુઝિયાસ્ટિક હોય, કારણ કે એને એનું ધ્યેય છે કે તું રાજી થા, બસ. તુંથી જીવનાર વ્યક્તિનું ધ્યેય શું હોય? તું રાજી થાય, બસ. તું જેને આનાથી રાજી થાય છે, ચાલો એ કરીશું. પછીની વાત આમ આગળ આવી ગયું, પણ છતાં બી એને આલોકના કોઈ સુખમાં પ્રીતિ જ ના હોય. દુનવી સુખ જે બધું છે, દુનિયાનું જે સુખ, એના માટે કોઈ દિવસે ફાંફા મારે જ નહીં, પ્રયત્ન ન કરે, બસ. ભગવાને આપ્યું હોય તો ભોગવે, ભગવાને થોડી આર્થિક સાનુકૂળતા આપીએ તો પોતાનું ઘર હોય, ગાડી હોય, ભોગવે. અને કદાચ ના આપ્યું હોય તો એને ખરખરોય ના હોય. કદાચ કોક તુંથી જીવનાર હોય ને, સાવ સુદામા જેવો હોય બિચારો, ગરીબ હોય, તો એને કોઈ સંકલ્પ ના ઉઠે કે સાલું આ લોકો તો મારા બેટા જલસા કરે છે અને અમારે સારું કાંઈ જ નહીં, સત્સંગ તો અમે કરીએ છીએ, એનું ફળ આ લો. કેટલો આમથી જીવતો હશે. ઈગો છે. આગલા તમે એવા કર્મ કર્યા છે એને લઈને ભગવાન તમને ગરીબ રાખ્યા છે. અને જો અત્યારે પૈસા આપશે તો અઠવાડિયામાં દેખાતા બંધ થઈ જશે. ગરીબ ફાઇનાન્શિયલ સ્ટેટસ અપ એન્ડ ડાઉન હોય ને, એ તું વાળા સાધકનું સુખ ને દુઃખનું કારણ ન બની શકે. અપ બી થાય, ડાઉન બી થાય. એ સુખનો આધાર ને ધન નહીં રાખવાનો. ધન એક વ્યવસ્થા છે. જેને વધારે ધન હોય એને થોડી સારી વ્યવસ્થા મળે. ધન વધારે હોય એને સુખ મળે એવું નથી. મેક્સ માઇન્ડ વેર. ધન વધારે હોય તો સુખ ના મળે. ધન વધારે હોય વ્યવસ્થા મળે, કમ્ફર્ટ્સ વધારે મળે. જાજી વસ્તુ પધાર કે સારા ઘર, ગાડી, બંગલા કરે. સુખ વસ્તુ જુદી છે. વ્યવસ્થા, ફેસિલિટી અને હેપીનેસ એ બેન એક નહીં માનતા. બધું જ હોય ને પણ તેને સંતોષી જ ના થવાય, જીવ સંતોષી જીવ ના હોય તો શું કરવાનું? રોજની કરોડ રૂપિયાની ઇન્કમ હોય છતાં એમ થાય સારું હજુ તો અદાણી કરતા તો પાછળ જ છે. એટલે સુખ અને દુઃખનો આધાર કોઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, સ્થાન એવું કશું જ નથી. આપણો થોટ પ્રોસેસ છે ને એ તો સુખનો આધાર છે. જે તુંથી જીવતો હોય એને અખંડ સુખ જ રહે. એને કોઈ સંજોગો એનું સુખ કે દુઃખનું કારણ ના બને. એનું સુખ તો એક ભગવાન જ છે, બસ. પછીની વાત એ કે અસ્તિત્વ રહિતનું, જે આપણે વાત કરી જ હતી, પણ અસ્તિત્વ એનું કોઈ પોતાનું એક્ઝિસ્ટન્સ જ નહીં, પોતાની કોઈ દુનિયા જ નહીં, પોતાનું કોઈ બ્રહ્માંડ જ નહીં.
પોતાની કોઈ આમ કોઈ ડિમાન્ડ નહીં, કોઈ એક્સપેક્ટેશન નહીં, અસ્તિત્વ જ નહીં પોતાનું, હું છું જ નહીં, એવી જ એક ભાવનાથી જીવતો હોય, ચેતુથી જીવતો હોય ને, ચેતુથી જીવતો હોય એને આના જ દર્શન ગમે, ગુરુ હરિના જ દર્શન ગમે, એના જ દર્શનને ઈચ્છે બસ. હા, ભક્તોમાં ભગવાનના દર્શન કરે, પણ એને લોભ છે ન હોય, ભગવાનના દર્શનનો જ લોભ હોય, બીજો કોઈ લોભ ન હોય, ફક્ત ભગવાનના દર્શન, ગુરુ હરિના દર્શનનો લોભ હોય. પણ આપણે કેમ ડ્યુઅલ પોલિસીથી જીવતા હોય, ભગવાન મળે તો પાછળ પાછળ દોડીએ, દોડવું જોઈએ, પાછા પગે ના દોડીએ તો કઈ નહીં, પાછળ પાછળ તો દોડીએ, દોડવું જોઈએ. પણ પછી ભગવાન દૂર જાય ત્યારે રીલ ને શોર્ટ્સ પાછળ દોડીએ, કે ડ્યુઅલ પોલિસ, દિવસે ભગવાનનું સુખ ને રાત્રે વિષયનું સુખ, ના મેળ પડે. જેટલા રીલ્સની પાછળ ગાંડા થાય છે અને જેટલા વિડીયો યુટ્યુબની શોર્ટ્સ પાછળ ગાંડા થાય છે, એ બધાને તુંથી જીવન જીવવાની સૂઝ જ નથી. બિલકુલ સૂઝ નથી, ગાંડા નહીં થવાની પાછળ. ટાઈમ નહીં બગાડવાનો, આપણો ટાઈમ સામે એટલો બધો આમ કિંમતી છે, પ્રિસિયસ, આપણે બહાર નથી. સૌથી મોસ્ટ આમ પ્રિસિયસ વસ્તુ હોય અથવા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા જીવનમાં હોય ને, તે આપણો સમય છે બસ. બાકી તમે ગમે તે વસ્તુ ગુમાવશો તો પાછી આવશે, બધું ગુમાવશો બધું પાછું આવી શકે છે. પૈસો જતો રહેશે પાછો આવશે, બધું પાછું આવશે. હેલ્થ જતી રહેશે તો બી તમે થોડું ધ્યાન આપશો તો હેલ્થ બી સારી થઈ શકશે, સમય પાછો નહીં આવે. રાઈટ. 23 જાન્યુઆરી પાછું આવશે. હવે ગયું કાલે આપણે 23 જાન્યુઆરી બાપાનો સદામગી મંદિર, બાપાના ગુણગાન ગાયા. સમય પાછો સૌથી કિંમતી સમય છે, અને આપણે એ સમયને એટલું બધું આમ ક્ષુલ્લક રીતે વેડફી નાખતા હોઈએ છીએ. દુનિયા જેને જે કરવું તે કરે, દુનિયાને જે રીતે સમય બગાડો, મારે અને તમારે બહુ જાગ્રત રહેવાની જરૂર છે બસ. બહુ જ કિંમતી છે. હરિપ્રસાદ સ્વામી એમને નહોતા બોલતા કે તમારી એક એક સેકન્ડ અબજો રૂપિયા, એટલે ખ્યાલ આવે તમને? અત્યારે આપણે ખબર પડવા મળી, સારું કરોડ રૂપિયામાં હવે તો 3 BHK લેવો હોય તો કરોડની નીચે તો વાત જ નહીં, એવું થઈ ગયું. રાઈટ. 3 BHK લેવો હોય તો એક ખોખું તો જોઈએ જ. હા, ખોખું બોલવું એટલે બહુ અઘરું ના લાગે, કરોડમાં અઘરું લાગે. આમાં તો કેટલાય ખોખા ફેરવી કાઢે એમાં. અને ના મળે તો ઘરમાં 2-3 ખોખા હોય ને આગા પાછા કરીને મૂકી દેવા. આજે મેં 2 ખોખા આમ કરીને, શાંતિ તો થાય. કરોડ, હવે કરોડની બી કિંમત. પણ સૌથી કિંમતી શું છે? સમય. એટલે એ સમય ના બગાડે કોઈ દિવસ. એને પેલો લોભ હોય, દર્શનનો લોભ હોય. સોશિયલ મીડિયામાં આપણે બધા બહુ ધ્યાન રાખવાનું, મોબાઈલમાં યુઝ કરતી વખતે બહુ જ ધ્યાન, એટલે બહુ જ. રોજ પ્રાર્થના કરવી પડશે, એવરી સિંગલ ડે પ્રાર્થના કરશો તો અને તો જ મોબાઈલનો હું અને તમે પોઝિટિવ ઉપયોગ કરી શકીશ. નહીં તો બીજું કાંઈ ના કરીએ કદાચ, પણ ટાઈમ કિલ તો કરી જ નાખશે, આપણો વેસ્ટ થઈ જશે. એટલે વન હેઝ ટુ બી વેરી એલર્ટ while યુઝિંગ મોબાઈલ. પછીનો વિચાર કે એ અખંડ મહિમાના વિચારમાં રહે. તુંથી જીવતો હોય ને એ ગુરુહરિના અખંડ મહિમાના વિચારમાં રહે, મહિમાના, લીલા ચરિત્રના, સ્મૃતિના, એને એમાં વધારે માલ બનાય. હા, પછી પોતાનો જોબ, બિઝનેસ, ઓક્યુપેશન હોય, એને સ્ટડી, એનો વિચાર કરવાનો છે, પણ બાકીના સમયમાં એ આનો વિચાર કર્યા કરે. આડાવડા વિચારોમાં એ ન રાચે. તમે આપણે જે બધું ભગવાન સિવાયનું જેટલું બી સુખમાં જે આપણે માલ મનાઈ ગયો છે ને, અજ્ઞાન અવસ્થાએ કરી, એ કે માલ છે જ નહીં. પણ આપણને એક છે ને એક ભ્રાંતિ થઈ ગઈ છે, આભાસ. ઝાંઝવાના પેલા જળ હોય ને, ઝાંઝવાના નીર, આમ દૂરથી તાપ હોય, તડકો હોય ને દૂરથી આમ લાગતું હોય કે અહીં પાણી ને છે ઝાંઝવા, ત્યાં નજીક જઈએ તો કશું હોય. એમ આપણે જે સુખ ભોગવીએ છીએ ને એ સુખની એકદમ નજીક આવી જઈએ
ત્યારે અમુક સેકન્ડ પૂરતી ફિલિંગ આવે, મજા આવી, પણ પછી જય સ્વામી નારાયણ. બધું સુખ ભગવાન છે એનું બધું સુખ એવું છે. તુંથી જીવનાર હોય ને એ મૂર્તિનું સુખ લીધા કરે, અને હુંથી જીવનાર વ્યક્તિ હોય એ માન મોટપને વિશેનું સુખ લીધા કરે. આપણે ભગવાનનું સુખ. તુંથી જીવનાર ભગવાનના વિચારવા માટે. પછી જે તુંથી જીવતો હોય એ બધા જ ભક્તોને બ્રહ્મની જ મૂર્તિ માને. બસ જે તું મને મળ્યો છે એ જ આ બધા તારા સ્વરૂપો છે. બસ બ્રહ્મની જ મૂર્તિ. મધ્યના 63 પ્રમાણે ભગતજી મહારાજનું સ્લોગન હતું, ભક્તો કેવળ બ્રહ્મની. તુંથી જીવનાર વ્યક્તિ હોય એના મુખારવિંદ પરથી હાસ્ય ક્યારે વીરમે એનું હાસી જાય, દિવેલિયું મોઢું થાય એનું કોઈ દિવસ ના થાય. ટેન્શન ના જોવા મળે. ગંભીર થવાનું. સાધક તરીકે ગંભીરતા હોવી જોઈએ, પણ ટેન્શન ના હોવું જોઈએ. બંનેમાં ફરક છે. હા, ગંભીર આમ બેઠો હોય, બસ ગંભીરતાથી વિચાર કરો કે મારો શું ધ્યેય છે ને હું શું કરી રહ્યો છું, એ વિચારને પામવાનું છે. પણ પછી એમ થાય કે શું થશે ને કેમ થશે ને આમ ને તેમ ને, એ પાછું ના કામ. એ નેગેટિવ થિંક કરવા માંડ્યા તમે. સાધક તરીકે એની ગંભીરતા હોવી જોઈએ, પણ ફેસ પર ટેન્શન ના હોવું જોઈએ, હાસ્ય ન જવું જોઈએ. તુંથી જીવનાર વ્યક્તિના મુખારવિંદ પરથી ક્યારેય હાસ્ય વિરમે, ક્યારેય ના વીર, અખંડ આનંદમાં રહે. છેલ્લો મુદ્દો કહી દઈએ, પછી તો ઘણું નીકળી શકે, પણ આ તો મુખ્ય લઈ લીધું. તુંથી જીવતી વ્યક્તિ હોય ને એના જીવનમાં કોઈ દિવસ ડોળ, દંભ, દેખાવ, પ્રદર્શન, હુંહાટો કશું હોય, કશું જ ના હોય. દંભ ના હોય. જીવતો આટલું અને બોલે આટલું, ઈગો છે. રાઈટ. દેખાવ એટલે આમ પ્રદર્શન, એક્ઝિબિટ કરે, જો હું કેટલો સરસ લાગુ છું. દરેક જણને એવું ફિલિંગ કરાવવું છે પોતે જેવા છે એના કરતાં વધારે બેટર ફિઝિકલ એપિયરન્સ હોય કે પોતાનું જીવન હોય કે વર્તન હોય, એ વધારે બેટર છે એવું પ્રૂવ કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય. ઈગો છે. તમે જેવા છો એવા દેખાવ ને. વધારે સારા દેખાવાનો પ્રયત્ન કરો છો તો તમને હજુ અહમ ભરેલું છે. તમે છો નહીં સારા ને બીજાને સારા દેખાવા પ્રયત્ન કરો છો. જેવા છો એ રહો ને. સારા દેખાવા કરતા સારું વર્તવા માંડો. વર્તવું નથી ને ખાલી દેખાડો કરવો છે. એવું નહીં હોવું જોઈએ. નેચરલ, જેવું અંદર એવું બહાર. આંતરબાહ્ય એકતા હોય. તુંથી જે જીવતો હોય ને એની આંતરબાહ્ય એક હોય. આંતરબાહ્ય એક હોય એટલે નિર્દંભ જીવન હોય, દેખાવ વગરનું જીવન, પ્રદર્શન વગરનું જીવન હોય. એટલે આ બધા એના લક્ષણો આપણે ગયા છે. હવે આપણે આગળ વિચારીએ કે તુંથી જે જીવનાર હોય એવા પ્રસંગો આપણે થોડાક વિચારી લઈએ. કાલે થોડાક વિચાર્યા હતા બાપાના પ્રસંગો, પણ હજુ બીજા ગુણાતીત પુરુષોના કે એવા સાધકોના પ્રસંગો આજે વિચારીએ, કાલે વિચારીએ. આ બધા 25 મુદ્દાને અનુરૂપ જ. વર્ણન તો થોડુંક થઈ ગયું મુદ્દાનું. હવે પ્રસંગો સહિત સમજવા પ્રયત્ન કરીએ કે જેમ તું હોય તો એના જીવનમાં કેવું હોય કે પોતે જ શૂન્ય, મેરા મુझ में कुछ नहीं, તારે લઈને હું, એવી ભાવનાથી જીવન જીવતો, દિલથી માને એમ, તારે લઈને હું. આપણે એકચ્યુઅલી કશું જ છીએ નહીં. આપણું કોઈ અસ્તિત્વ છે જ નહીં. આપણે જે કંઈ જીવીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, શ્વાસ લઈએ છીએ, ક્રિયા કરીએ છીએ, નિમિત્ત બધું એની કૃપાથી કરી શકીએ છીએ. બાકી આપણાથી કશું થાય જ નહીં. મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય, મહારાજે બી કહ્યું છે ને આપણે બોલીએ બી છીએ. આપણાથી શેક્યો પાપડ પણ ભંગાય નહીં, આપણે બોલીએ છીએ. પણ એ પ્રમાણે આપણે જીવીએ છીએ ખરા કે કેવળ અને કેવળ હું તારે લઈને હું છું. પ્રબોધ સ્વામીજીનું જીવન એવું છે. પ્રસંગો સાંભળેલો જ છે આ, કે પ્રબોધ સ્વામીજીને જ્યારે, નહીં બહુ ઘણી વખત સાંભળ્યો છે તમે, પણ આ તે એટલા માટે વિચારવું છે કે જો પ્રબોધ સ્વામીજી તુંથી જીવન જીવે છે, કેવળ તું, બસ કેવળ સ્વામીજી જ, પોતે સંપૂર્ણ, અત્યારે બધું એનું ધાર્યું થાય છે. કેટલા બધા પ્રસંગો છે કે એણે જેમ કીધું એમ થઈ જાય. કોઈને ધામમાં લઈ જવા ને પ્રભુ સિંહ સારું ભજન કરજો, લઈ જશે, બીજેથી રિઝલ્ટ આવે જ. કોઈને કામ ના થયું હોય પ્રભુ સિંહ સારું ભજન કરજો એટલે થાય જ. કેટલા બધા પ્રસંગો છે, અઢળક.
ભજન કરીએ ને પ્રભુ એને સંભાળીએ તો પ્રભુ આપણા ભળે જ છે. કરતા તો એ છે, રાઈટ. પણ છતાં પણ કરતા એ હોવા છતાં પણ એવું માને છે કે હું કંઈ જ નથી, જે છે એ સ્વામીજી છે. અને આપણને ખબર છે કે જે છે એ સ્વામીજી હતા અને આજે પ્રભુ સ્વામી, છતાં સમટાઈમ્સ આપણે માની કે ઇટ ઇઝ મી. એવું થઈ જાય છે, ઉલટું છે બધું. બર્લિનમાં નહીં પેલો પ્રસંગ છે કે એક સાધક સ્વામીજી ગાડીમાં જતા હતા અને એક સાધકે બહુ ઊંચો આમ હાઈટ વાળો, સ્પિરિચ્યુઅલ હાઈટ વાળો એક પત્ર લખ્યો, સરસ પ્રાર્થના લખી હશે. સ્વામીજી બોલ્યા કે એટલી બધી હાઈટ વાળો છે આ સ્પિરિચ્યુઅલી કે આ તો હું 2-4 વાર વાંચું ને ત્યારે મને સમજણ પડે. 2007નો પ્રસંગ છે. તો પ્રભુ સ્વામી પાછળ બેઠા હતા, ત્યાં સેવામાં હતા, જોડમાં સ્વામીજીની સેવામાં. તો પ્રભુ સ્વામી, સ્વામી કે આ પ્રબોધને તો સમજણ જ ના પડે. સ્વામીજી એવું બોલ્યા. તો પ્રભુ સ્વામી તરત જ આમ જવાબ આપ્યો કે હું તો વાંચી જ ના શકું કે. બેના સંવાદમાં અશોકભાઈ હલવાણા શું કે આ શું ચાલે છે બે જણ. કારણ કે અશોકભાઈ જાણે છે કે આગળ બેઠા એ કોણ છે ને પાછળ બેઠા એ કોણ છે. એમનો ખ્યાલ તો એમને પહેલેથી જ છે. આજકાલનો ખ્યાલ છે એવું નહીં, 2021-22 ખ્યાલ નથી, પહેલેથી જ ખ્યાલ છે. એટલે કે હારું આવું બોલે છે ને આમ કે છે કે મને 2-3 વખત સમજણ પડે એ ખોટું છે અને પેલા સમજણ ના પડે એ ખોટું છે. બે ખોટા બોલાશે. પણ આપણે ખોટા બોલા કરોડો જન્મથી ખોટું જીવન જીવીએ છે ને, એ આપણું જીવન સાચું બને ને એટલે એને સમટાઈમ્સ આવું ખોટું બોલવું પડતું હોય છે. આપણા ખોટાપણાને કાઢવા માટે એને ખોટું બોલવું પડતું હોય છે. બાકી આમ તો ખોટું જ કહેવાય. અનંત બ્રહ્માંડનું જ્ઞાન ત્યાંથી બધું નીકળે છે ને એમ કે મને સમજણ નહીં પડતી, નાને તો સમજણ જ ના પડે. તો પહેલા જ પાછું હું વાંચી ના શકું. એટલે પછી તો પધરામણી પતી ગઈ ને પછી ઘરે આવ્યા મનીબેન ઘરે. સાંઈ બાથરૂમમાં ગયા હતા ને પછી બાથરૂમમાં અશોકભાઈ પૂછી લીધું કે સાંઈ આમાં કંઈ સમજણ ના પડ્યું. તમે આવું કીધું બહુ સ્પિરિચ્યુઅલ હાઈટ વાળો છે ને આ પ્રબોધ મને તો 2-4 વાર વાંચું ત્યારે હું સમજી શકું ને પ્રબોધ તો સમજી જ ના કે એવું બોલ્યા કે હું વાંચી ના શકું. એવું કેમ બોલ્યા? ગુજરાતીમાં તો, એ બીજી લેંગ્વેજમાં હોય તો બરોબર. ત્યારે સ્વામીજી આ જવાબ આપેલો કે પ્રબોધ છે ને કેવળ તારે લઈને હું એવી ભાવનાથી જીવન જીવે છે, દિલથી. કે તમારી મરજી હોય તો જ હું વાંચી શકું, બાકી મરજી ન હોય તો વાંચી પણ ના શકું. રાઈટ. આજે એની કૃપાથી આજે આપણા બધામાં કેટલું બધું આવી રહ્યું છે અને છતાં પણ પોતાના ગુરુની હાજરીમાં જીરો થઈને જ વર્તી, આજે બી જીરો થઈને વર્તી રહ્યા છે. રાઈટ. તો એ પ્રભુ સાંઈના જીવનનું આ દર્શન છે. કેવળ તારે લઈને હું. કિશોરભાઈનું નહીં, આપણે એ બી વાત કરતા હતા. કિશોરભાઈ ને સ્વામીજીએ કીધું તારા પ્રબોધમાં ફેર એટલો. ઘણા પ્રસંગો છે પણ ખાલી 1-2 વિચારીએ પછી બીજા મુદ્દા પર જઈએ. તારા પ્રબોધમાં એટલો ફરક, સ્વામીજી કે હું તને એમ કહું હાથ ઊંચા કર તો તું ફાટ દઈને હાથ ઊંચા કરી દે. અને પ્રભુ સાંઈને કહું હાથ ઊંચા કર તો એ મનોમન પ્રાર્થના લાગે હે પ્રભુ હાથ ઊંચા કરવાનું બળ આપજો. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન યુ એન્ડ પ્રભુ સ્વામીજી. તો એ કેટલું દિલથી માને છે. બાકી તો આમ હાથ ઊંચા કરવા એમાં તો શું મોટો અઘરો જોબ છે, એમને ક્યાં પ્રાર્થના કરવાની જરૂર છે. અને એવરી ટાઈમ એ પ્રાર્થના કરતા હોય એવું બી નથી, પણ ઇફ ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ માને કે હું હાથ ઊંચો કરી શકું છું, એની કૃપાથી કરી શકું છું. હું બોલી શકું છું, ખાઈ શકું છું, પી શકું છું, ગોષ્ઠી કરી શકું છું, બધું જ એની કૃપા. એવું નથી કે એવરી ટાઈમ વી શુડ પ્રે, બટ વી શુડ બિલીવ ફર્મલી ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ કે એની ગ્રેસથી, એની કૃપાથી જ હું બધું જ કરી શકું છું. જે બી કરી શકું છું એ કેવળ ને કેવળ એની કૃપાથી કરી શકું છું. એ આપણે ક્યારેય ભૂલવું જોઈએ. 1 રૂપિયાને બી આપણે કમાઈ શકતા હોય તો પણ એની કૃપા છે, અને કરોડ રૂપિયા કમાતા હોય તો પણ એની કૃપા છે. એ ક્યારેય ભૂલવાનું. જે તુંથી જીવતો હોય તો એ સહજ દિલથી એવું એ માનશે જ. એમ આપણે જેમ વાત કરીએ એમ કે તુંથી જીવતો હોય ને એને કેવળ એનું જ દર્શનનો લોભ હોય. બીજો આપણે તો કેવું છે, આપણે લોભ હોય એ વ્યાજબી એટલા માટે છે કે ભાઈ આપણે તો આમ આંખ બંધ કરીએ તો કશું દેખાતું નથી, પણ એ જ્યારે મૂર્તિ મળી હોય તો જ એના દર્શન થાય છે.
ગુણાતીતાનંદ સ્વામીનો જે પ્રસંગ છે ને, કે એ પ્રસંગની અંદર આપણે બધાને જ ખબર છે, પાછલા પગે જે દર્શન કરે છે. શોર્ટમાં કહી દઉં પ્રસંગ, કે ભગવાન સ્વામિનારાયણ બધા ગઢપુરથી આમ વિચરણ કરતા કરતા નીકળ્યા. આમ પછી એક ગામ આવ્યું, પછી ત્યાં બધા હરિભક્તો મળ્યા, પછી હરિભક્તોને બધું દર્શન સ્પર્શ સેવા સમાગમનો ભગવાન સ્વામિનારાયણ સંત બધા લાભ આપ્યો. થોડોક સમય રોકાયો. પછી બધા ત્યાંના જે હરિભક્તો હતા એ બધા આગ્રહપૂર્વક મહારાજને કીધું, મહારાજ હજુ રોકાઈ જાવ ને, કારણ કે મૂર્તિનું સુખ જ આવતું હોય એટલે રોકાઈ જાય. આપણે પ્રભુ સાહેબ ભૌમિકભાઈ 2-3 વખત પ્રાર્થના કરી એમ મૈત્રી સાહેબને કે 15 તારીખે હવે રોકાઈ જાવ ને, કે હવે 16મી જજો, અહીંથી કપડમાં જે જવું છે ત્યાંથી નજીક પડશે. અમે 2 જણાએ પ્રાર્થના કરી, પણ પછી પ્રભુ સ્વામીજીને થોડું કામ હતું, ત્યાં બધા ભક્તોને મળવાનું હતું, એટલે મૈત્રી સાહેબ કે જવું પડશે. નેચરલ છે, એની સેવાનો લાભ મળે, એના દર્શનનો લાભ મળે, એનું સાનિધ્ય મળે, એના વાઇબ્સ મળે તો કોને ના ગમે, બધાને ગમે. પણ પછી મહારાજે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ રોકાઈ જાય ને. મહારાજ કે ના, હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, જમીને પછી અમે નીકળીએ. પછી તે વખતે છે ને પેલી સુખડીના લાડુ બનાવેલા હતા, અને બધા લાડુને પછી મહારાજે બધાને આપ્યા હશે. એમાં ગુણાતીતાનંદ સ્વામીને પણ એક લાડુ આપેલો. બધાને પ્રસાદ રૂપે મહારાજે સ્વયં લાડુ આપેલા. પછી મહારાજ નીકળ્યા. મહારાજ ઘોડી પર જતા હતા, પરમહંસો તો ચાલીને જતા હતા, પણ હવે ઘોડીમાં તો સ્પીડમાં જ. પણ હવે ગુણાતીતાનંદ સ્વામીને દર્શનનું સુખ લેવું હતું. એમને જે કે લાડુ મળ્યો હતો મહારાજનો જ પ્રસાદી આપે, તો પણ એમાં એમને એટલું સુખ નહોતું, પણ મૂર્તિનું સુખ જોતું. એટલે એમને એક સાધુને કીધું કે જો તું મારી સાથે ચાલે તો હું તને મારો ભાગનો લાડુ તને આપું. તો પેલાને થોડુંક એમ હતું કે ચાલો લાવો, હશે મારા જેવો કોઈ, તો કે લાડુ જ લાવો ને ચાલો. તે પછી એને લાડુ લઈ લીધો, હું આવીશ કે મારામાં શું, ચાલવાનું જ છે તો તમારી જોડે ચાલીશ. તે લાડુ લીધો અને પછી એ જોડે ચાલે ને. ગુણાતીતાનંદ સ્વામી મારા ચાલતા માણ તે પાછા પગે આમ ચાલે. તો પાછા પગે ચાલે, એમાં ઢેફા આવે, કાંકરા આવે, કાંટા આવે, કશું બી આવે, કે બધા આરસીસીના કે હારા ડામરના રોડ થોડા હતા. તે વખતે તો કેવું હતું, તે વખતે રોડ જ નહોતા ડામરના, અને બધી પ્રકારનું હોય. તે વખતે આવું ક્લીનલીનેસ બી ના હોય. પણ એ બધાની પરવા કર્યા વગર ગુણાતીતે બસ મહારાજની જ મૂર્તિ સામે જોયા કરતા હતા. રાઈટ. પ્રભુ સાહેબનું બી દર્શન છે ને, પેલું સંધ્યા વિહારમાં જ્યારે સ્વામીજી નીકળે પેલી ટ્રાન્સપરન્ટ પેલી ગાડી, ત્યારે એમનું બી દર્શન, એક વિડીયો છે ને એમાં પાછા પગે બી એને દર્શનનો લોભ હોય. બસ એને બીજું કાંઈ જોઈતું જ નહીં, બસ એ જ એનું જ દર્શન. એટલે આપણને જેટલો દર્શનનો લાભ મળે ને એટલો લઈ લેવો. આપણે ક્યાં એવડી દૂર, ચાન્સ મળે ત્યારે લાભ લેવા આવી જ જવાનું. મુંબઈથી બધા એકી સાથે કેટલા બધા આવે લાભ લેવા, અને લોકો 2-3 દિવસ રોકાય ભાડે રાઈટ. આપણે અમદાવાદ તો નજીક જ છે. લાભ લેવાનો, એને દર્શનનો, એના પરાવાણીનો, જે બી સેવાનો લાભ મળે લઈ લેવાનો, જેટલો બને એટલો લઈ લેવો. અહીં તો લઈએ જ, પણ ત્યાં બી જેટલો ચાન્સ મળે ને આજ્ઞા પ્રમાણે લાભ એ બી લઈ લેવાનો. પણ એ ગુણાતીતાનંદ સ્વામી કેવળ અને કેવળ એનું ધ્યેય શું હતો, તું એટલે મહારાજ હતા. તો મહારાજના દર્શન, પ્રભુ એને કેવળ સ્વામીજી ધ્યેય તો સ્વામીજીના દર્શન. એ એમ એને પોતાનું તો કઈ જીવન જ ન હોય, પોતાને મારે લઈને છે એવું કશું હોય જ નહીં. જે કઈ છે એને લઈને જ છે એવું દિલથી. ત્યારે આનંદ સાગર સ્વામી એક વખત પ્રભુ સાહેબ કીધું કે કાલે તમને સ્વામીજી યાદ કરતા હતા. પ્રભુ સ્વામી તે વખતે હાજર નહીં હોય, બહાર હશે કદાચ, પણ કે અથવા એ જગ્યાએ નહીં હોય. તો આનંદ સાગર સ્વામી એવું કીધું કે પ્રભુ સાહેબ તમને કાલે સ્વામીજી યાદ કરતા હતા. તો તરત જ પ્રભુ સ્વામીજી એવો જવાબ, આજ એની જગ્યાએ હું શું હતો મુદ્દો, શું યાદ કરતા હતા, કંઈક આપણી સારી હશે, કંઈક સારું ગુણગાન ગાતા હશે કે એવું કશું, આપણે એવું વિચારીએ. પ્રભુ સાહેબ એવો જવાબ આપ્યો કે આ સ્વામીજી સંભાળે છે એટલે તો આપણું બધું ચાલે છે. એ સંભાળે છે એટલે તો આપણે જીવી શકીએ છીએ. બસ. અને આપણે શું શું યાદ કરતા કેજે જરા. પછી આગળ શું હતું એમ, કયો હું ગુણનું દર્શન કરાયું, મારી સેવાની વાત કરતા હતા. હા એ તો કરાવે છે એટલે કરીશ, પણ આગળ વાત કરીને જો બે બાજુ પાછું બોલીએ.
સમ્યક સુધી જીવતો હોય ને એને તો પોતાનું કોઈ અસ્તિત્વ જ ના હોય. બસ ફરક છે આપણામાં ને એમાં. રાઈટ. એક વખત આ પ્રસંગ કદાચ કોકે સાંભળ્યો હશે, બાકી બધા નહીં સાંભળ્યો હોય. સ્વામીજી છે ને છેલ્લા થોડાક દિવસો, છેલ્લા એક વર્ષનો જ પ્રસંગ હતો. આજ એકાદ વર્ષ કે 2 વર્ષ હશે મે બી. ત્યાં સ્વિમિંગ પુલ બનાવેલો, જે નવો નિર્દેશ હતું ને ત્યાં છે. એટલે સ્વામીજી સ્વિમિંગ પુલમાં એક્સરસાઇઝ કરતા હતા. સ્વામીને ફિઝિકલી આમ બહાર એક્સરસાઇઝ ના થઈ શકે, થોડું તકલીફ પડે. પાણીની અંદર એક્સરસાઇઝ કરે ને તો ઇઝી હોય, પાણીમાં બહુ સ્ટ્રેન ના પડે. જ્યારે આમ પડે એટલે મોસ્ટલી બધી એક્સરસાઇઝ પાણીમાં ડૉક્ટરે કરવાનું કહ્યું હતું. એટલે સ્વામીજી પાણીમાં, ડાબી સાહેબને ત્યાં બી સ્વામીજી રોકાતા તો પેલું પુલ બનાવી દેતા હતા ટેમ્પરરી. અહીંયા તો બનાવેલો જ છે ભૌમિકભાઈના ઘરે, પણ પ્રભુ સ્વામીજી એનો લાભ લેતા હોય, દર્શન આપતા હોય. તો સ્વામીજી સ્વિમિંગ પુલમાં એક્સરસાઇઝ કરતા હતા ને, તો તે વખતે શ્રીનિવાસ સ્વામી ને નાના સ્વામી ને બધા જે કંઈ સેવામાં હોય એ બધા સેવા કરતા હશે. એટલે સ્વામીજી આમ સ્વિમિંગ પુલમાં પછી ઓમ બાબા પેલી બાજુ જે જૂનો નિર્દેશ છે ને એ તરફ આમ સ્વામીજી હાથ કર્યો. પછી સ્વામી કે સામે પેલું દેખાય છે કે પેલી રૂમ છે કે હરિસ્મૃતિ, જેનું પછી જે જૂનું નિર્દેશ છે એનું નામ આપ્યું છે હરિસ્મૃતિ. સામે સ્વામી કે પેલી રૂમ દેખાય છે કે, એટલે શ્રીનિવાસ સ્વામી કીધું કે હા સ્વામી દેખાય છે કે ત્યાં એક નાની રૂમ છે. પછી કે પેલું છાપરું દેખાય છે કે, હા સ્વામી છાપરું દેખાય છે. તો કે ત્યાં છે ને મેં વર્ષો સુધી બહુ કથા વાર્તા કરી છાપરાની છે. ત્યાં પેલું છાપરું રૂપ હતું ખબર ને, ત્યાં પત્ર. તો સ્વામી કે ત્યાં મેં બહુ વર્ષો સુધી કથા કરી કે, અને એની બાજુની જે રૂમ છે ને કે એ પેલી રૂમ એમાં હું રહેતો હતો. પછી શ્રીનિવાસ કે કેટલી નાની રૂમમાં વર્ષો સુધી રહ્યા કે, એ રૂમમાં કેટલા જણા બેસી શકે તમારી સાથે. અને એમાં આટલી વિન્ડો હતી ખાલી, અને એ વિન્ડોમાંથી કે આમ માથું જાય ને ખાલી, એ ખાલી માથું જ જાય, એટલી નાનકડી વિન્ડો હતી. ઇવન એર સર્ક્યુલેશન પણ પ્રોપર નહોતું થતું. સૂર્યપ્રકાશ તો આવે જ નહીં બિલકુલ, 24 કલાકની કોઈ પણ સેકન્ડે અંદર સનલાઇટ તો આવે જ નહીં. હવા પણ પૂરેપૂરી ના આવે. પ્રોપર એર સર્ક્યુલેશન, અંદરની એરને રિફ્રેશ કરવી હોય તો એ વિન્ડોથી ના થાય. એટલી નાનકડી વિન્ડો હતી, અને એમાં સ્વામીજી વર્ષો સુધી રહ્યા. આવી બધી વાત શ્રીનિવાસ સ્વામી પછી સ્વામીજીને કહેતા હતા. અને ત્યારે સ્વામીજી કે હા કે આપણા નસીબમાં તો એ જ હતું કે, પણ આ તો કે બાપાની કૃપાથી આ મોટું મકાન બની ગયું અને આ પુલ બની ગયો, એ બધું બાપાની કૃપાથી છે. બાકી આપણે તો નસીબમાં તો પેલું જ હતું કે. કેવું કહેવાય, રાઈટ. આપણને જ્યારે આપણે કંઈક પ્રાપ્ત કરી છે ને તો આપણે એવું બોલી છે કે મેં મારી મહેનતથી કર્યું છે, મેં મારી બુદ્ધિથી કર્યું છે. જાણે મહેનત કરવાનું બળ પોતાનું હોય અને બુદ્ધિ પોતાની હોય એવી રીતે. બધું એની કૃપાથી છે. બુદ્ધિ શક્તિનો પ્રદાતા એ છે, અને બુદ્ધિ શક્તિને લઈને કે આપણા ભણતરને લઈને કે યાદ શક્તિને લઈને કે કોઈ સ્કિલને લઈને આપણે અર્થનું ઉપાર્જન કરી શકીએ છીએ. અને જે કંઈ કમાયા હોય એ મારું છે. ઇટ ઇઝ મી હુ હેવ અર્ન. હું કમાણો છું બસ. ઇટ ઇઝ મી. અને એટલા જ માટે જ્યારે ભગવાનને અર્થે જ્યારે કંઈ સમર્પણ કરવાનું થાય ને ત્યારે આમ સંકોચ અનુભવાય છે આપણાથી. તું હજુ થયું નથી સમ્યક. જે તુંથી જીવતો હોય એને સમર્પણમાં કોઈ દિવસ પાછો પડે કરે. આપણે આમ પાર્શિયલી કરીએ છીએ, પાર્શિયલી. આપણને એક ડર છે અથવા એક અવિશ્વાસ છે કે હું આપી દઈશ તો પછી પાછળ હું કેવી રીતે સર્વાઈવ થઈશ, કેવી રીતે સર્વાઈવ, એવું એક ડર, એક અવિશ્વાસ, એક ઇનસિક્યોરિટી તુંથી જીવનાર વ્યક્તિ ટોટલ ભગવાન પર છોડ દે. ટોટલ એવી જ નિષ્ઠા પાકી થવી જોઈએ આપણને. રાઈટ. બધું એને લઈને છે. એ ક્યારે આપણે ભૂલવાનું નહીં. ઓમેય જવું પડે બસ. શું લઈને આવ્યા હતા અને જશું ત્યારે શું લઈને જશું. જેટલું કંઈ છે ભગવાને આપ્યું છે તો ભગવાનને અર્થે વપરાશે એટલું કામનું છે, બાકી કઈ કામનું છે નહીં.
ખોટું ઇન્દ્રિયોનું દેહનું લાલન પાલન કરવામાં, ખાવા પીવા હરવા ફરવામાં વાપરવું નહીં કરતા ભગવાનને અર્થે. એવું નહીં કહેતા બસ ઘરમાં જ બેહી રહે, પણ કહેવાનો મતલબ ભગવાનને અર્થે, ભગવાને આપેલું ભગવાનના અર્થે વપરાય. તુંથી જીવતો હોય એ સર્વસ્વનું સમર્પણ કરે, અને તું ને હું મિશ્રી જીવતો હોય એ પાર્શિયલી સમર્પણ કરે. ચેક કરી લેજો આપણું કેવું છે. પણ સ્વામીજી આવું બોલ્યા કે આપણા નસીબમાં તો આવી નાનકડી રૂમ જ હતી, પણ આ તો બાપાની કૃપાથી આમ નવો નિર્દેશ જે બન્યું, બાપાના કૃપાથી આ મકાન બન્યું, આ પુલ બન્યો, બધું બાપાની કૃપાથી. એવું સ્વામીજી આ પ્રસંગ શ્રીનિવાસ સ્વામીએ કહેલો. એટલે જે તુંથી જીવતો હોય ને એ વ્યક્તિને કોઈ દિવસ એનો નિમિત્ત બનીને સેવા કરતો હોય, એ કોઈ દિવસ એનો ભાર ના હોય. સંતુબેનો મેં પ્રસંગ કહેલો કે મારી હાજરીમાં જ પ્રસંગ બન્યો. પારસીપની મંદિરે, જૂનું મંદિર હતું ત્યારે, અમે નવું થઈ ગયું 19માં, પણ એ પહેલાના વખતમાં, એ 2007ની જ વાત કરું છું. યસ, ઇટ વોઝ 2007. સ્વામીજી પારસીપની મંદિરે બેઠા હતા આસન પર, બધા ભક્તો સામે દર્શન બધા કરતા હતા. પછી સ્વામીજી ગોષ્ઠી કરતા હતા, સભામાં લાભ આપતા હતા. એની અંદર સ્વામીજી બોલ્યા, સ્વામીજી કેવી સૂઝ આપે એમ. શાંતુભાઈનું મિશ્લેને કીધું કે શાંતુ બેઠા છે. શાંતુભાઈ એવું વ્યક્તિત્વ કે એને પ્રભુ સ્વામીજી કહી શકે. તો સ્વામી કીધું કે શાંતુભાઈ બેઠા છે એમ. તો શાંતુભાઈ કદાચ એમ થઈ ગયું કે તારાથી એમ ગોષ્ઠી કદાચ તે સારી કરી, તો તને એમ ના થવું જોઈએ કે મારે આજે મેં સારી ગોષ્ઠી કરી, મારાથી સારી ગોષ્ઠી થઈ છે એવું એને બહાર લઈને ફરવાની છે. અને જે દિવસે એમ થઈ જાય, તને એમ થઈ જાય, શાંતુને એમ થઈ જાય કે મેં સારી ગોષ્ઠી કરી, એ દિવસે એને એક ટંક ખાધા વગર ભજન કરી લેવાનું. જે દિવસે એમ થઈ જાય કે મેં સારું પ્રવચન કર્યું, કે મેં સારી ગોષ્ઠી કરી, કે મેં સારી સેવા કરી, મેં સારું સમર્પણ કર્યું, એ દિવસે એક ટંક ખાધા વિના ભજન કરી લેવાનું. સ્વામીજી તમારા મરીને બોલનાર તો મહારાજ છે. શું કામ તમે ભાર લઈને ફરો છો? કારણ કે હું સારું બોલું છું, હું સારું બોલ્યો, એનો જાણ પણ એક જાતનો ભાર છે, પોઝિટિવ ભાર છે, પણ ભાર છે. ભાર નહીં રાખવાનો એવો. બોલનાર તો મહારાજ છે. ક્યારે બ્રેન સ્ટ્રોક થાય ને ક્યારે કાર્ડિયક અરેસ્ટ આવી જાય ખબર પડે? જોઈએ છે ને આપણે બધા વિડીયોઝમાં, ન્યૂઝમાં બધે. ક્યારે કશું બી થઈ જાય, કઈ જ ખબર પડતી નથી. બધું આ તંત્ર ભગવાનને લઈને છે. કેટલાય માણસ એવા છે કે જેનો આહાર વિહાર પણ શુદ્ધ હોય ને જે લાઈફસ્ટાઈલ બી કદાચ સારી હોય, અને છતાં પણ આમ બેઠા હોય. હમણાં એક જણ તો એવો આવ્યો કે એના કસ્ટમર સાથે આમ આનંદથી હસતા હસતા વાત કરતા હતા, આમ હસતા હસતા એકદમ ખિલખિલાટ હતા, હસતા હતા. અને હસતા હસતા પછી એકદમ જ થયું, આમ માથું પછી ટેબલ ને હેડ્યું, જય સ્વામી, રામ બોલો ભાઈ રામ. હવે તો બધા કેવા સાયલન્ટ, બધા કાર્ડિયક એરેસ્ટ બધા આવે છે, ખબર જ પડતી નથી, એકદમ સાયલન્ટ. આમ કોઈ એવું દર્શન બી ના થાય, ગભરામણ આમ તેમ કશું ગભરામણ થાય કે કશું એનું એ વાત કરે અથવા એક્સપ્રેસ કરે એ પહેલા તો ભગવાનના દરવાજા ખટખટાય, આવ્યો છું ખોલો. ભગવાન કે દાસનો દાસ થયો કે હુંથી જીવો તુંથી? તો કે હુંથી. જાઓ પાછા. તુંથી જીવવાનો સંકલ્પ છે તો હા, તો પછી આવજો. એટલે અહીંથી બધા રજા આપી, ત્યાંથી ભગવાન પાછો ધકેલો. ક્યાં ગયો છે તો ભગવાન જાણે પાછું. માટે તુંથી જીવી લેવું બસ. શું હુંથી જીવવાનું? હા, બાળક બુદ્ધિ કહેવાય હુંથી જીવાય તો. ડોબા છાપ કહેવાય બધા. મૂર્ખામી છે, અજ્ઞાન અવસ્થા છે હુંથી જીવાય તો. આટલું સમજણ પડ્યા પછી, હા, દુનિયા માટે વસ્તુ જુદી છે, પણ અજ્ઞાન અવસ્થા છે. આપણે જે કંઈ છીએ ને એને લઈને છીએ. કોઈ પણ સારું પરફોર્મન્સ, કોઈ પણ સારી બુદ્ધિ શક્તિ. વ્યાપકાનંદ સ્વામી ઘોડીને જીવતી કરી, બોલો, મરી ગયેલી ઘોડીને. વિવિધ આપણે તાકાત છે નહીં, પણ એ મરી ગયેલી ઘોડીને જીવતી કરી, અને એ હમીર ખાચર બહુ રાજી થઈ ગયા, અને એટલા બધા
બધા રાજી રાજીના રેડ થઈ ગયા, રડતા હતા ને હસવા માંડ્યા. ઓહો, ઘોડી જીતી થઈ ગઈ, કેટલી તાકાત હશે. પાછું મચ્છરના હાથમાંથી આમ આપણે ટ્રાય કરીએ તો પેલો જાય ને પેલો જાય યાર. તો એ દિવસ ટ્રાય નહીં કરતા. આ મચ્છર પર કરો તો કદાચ વાંધો નહીં આવે, કોઈ બધું શું નહીં કરે એમ, ટ્રાય નહીં કરતા. બહુ માથાકૂટ વધારે પડતો હું આવી ગયો ને તો પેલું જાય એમ તમે જતા હતા. ત્રણે પ્રસંગ પૂરો ત્યાં પછી તે 6 એને પેલા ઘોડીને જીવતી તો કરી નાખી, મરી ગયેલી, પણ હું તારે લઈને છું એ સમજણ ગુણાતીતનું સેવન થયેલું નહીં. ગુણાતીતના સેવન વગર કે ગુણાતીતના જીવનમાં ડૂબ્યા વગર દુનિયાનો કોઈ પણ સાધક સમ્યક રીતે તુંથી જીવી ન જ શકે. નેવર એવર. ગુણાતીત મસ્ટ, because he is the only one who is living all the time with તું. એટલે આપણે તુંથી જીવવા માટે ગુણાતીત, અને આપણે તો એ મુખ મળી ગયા છે. બસ હવે એના જીવનમાં ડૂબવાનું છે. બસ થોડું ડૂબીએ છે, વધારે ડૂબવાનું. વિવેકાનંદ સ્વામીને ખ્યાલ નહોતો, અને પછી ભગવાને ખ્યાલ અપાવવા માટે, કારણ કે પછી શું થાય કે આપણું જેમ જેમ પછી લોકો આપણે તો ગુણગાન ગાવાના જ છે. ઓહો, તમે સરસ સેવા કરી, તમે સરસ કામ કર્યું, તમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, રાઈટ. પરદેશના છોકરાઓ જાય, આજે કિરણ મળવા આવ્યા હતા જિજ્ઞેશભાઈના ફેમિલીમાં, કે હવે લેસ્ટર જવાનું છે ને આ યુનિવર્સિટીમાં છે, તો હવે તમે જરા ગોઠવી દેજો આમ તેમ રહેવાનું. હાથ સાંજે મળવા આવ્યા હતા. પછી માનો કે થઈ ગયું બધું, હવે વિઝા લેશે પછી જશે. ફેબ્રુઆરીમાં ઇન્ટેક છે. પછી ત્યાં જશે અને છોકરો સંસ્કારી થશે, સભા ભરશે, સત્સંગ કરશે, એટલે એના મા બાપ એટલા રાજી થાય. કેટલા બધા નવા એક્ઝામ્પલ છે. યુકે જાય, જર્મની, યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ગમે ત્યાં સત્સંગ કરે એટલે આખું એનામાં એટલો બધો ચેન્જ આવે, ટ્રાન્સફોર્મેશન થઈ જાય. એના મા બાપ એટલા બધા રાજી. પછી અહીંથી જે કાર્યકર્તા કે સંતે જેને મોકલ્યા એને ગુણગાન ગાય, તમે આમ કરીને મારા દીકરાનું આમ આમ તેમ, પોતે સભા ભરતા થઈ જાય પાછા દીકરાને લઈને. એવું ઘણું બને છે, રાઈટ. એટલે આપણે કંઈ પણ સારું કરશું એટલે લોકો ગુણગાન ગાવાના જ છે. પણ એ ગુણગાન પછી ધ્યાન રાખવું પડે કે આપણો ઈગો કે હું ને જાડો ન કરી નાખે. બસ બીકોઝ આપણે તો નિમિત્ત હતા, કરનાર તો મહારાજ છે. એ વ્યાપકાનંદ સ્વામીથી ભૂલાઈ ગયું. આ કક્ષાનું ટેક કેર, સ્પિરિચ્યુઅલી ટેક કેર કરનાર કદાચ નહોતા, અથવા મહારાજે કહ્યું હતું ગોપાળાન સાહેબનો સમાગમ કરો, એ નહીં થયો હોય, એના ફળ સ્વરૂપે કચાશ રહી ગયા. અને પછી મહારાજે ઈગો આમ વધ્યા કરતો હોય, જાનપણું જાડું થતું, એટલે પછી ભગવાને ઓ માય ગોડ, ટાઈમ એટલો બધો થઈ ગયો, કોઈ બોલતું નથી ને. આવું છે. મારે આજે જોવાનું રહી ગયા 10:42, કોઈ જ બોલ્યું નહીં. હવે એવું લાગે છે કે તુંમાં જશે બધા જલ્દી જલ્દી. હું ભૂલી ગયો, તમે યાદ આવ્યું હશે, પણ કે હવે રહેવા દો ને. પાછું કહે છે કે આ હુંથી જીવું છું બોલી કાઢશે, પાછા યાદ કરાવશું તો ગભરાય બધા. યાદ કરાવતા કંઈક આવશે તો પાછું સ્ટેટમેન્ટ. અમુક જણા ગભરાય છે, ખબર નહીં. મેં કદી કોઈ લાફત માર્યો નથી તો એ બધા ગભરાય છે. કોઈની પર ગુસ્સો નહીં કરતો. ગુસ્સો કરો છો, લાફા માર્યો તો શું કામ ગભરાવો? ઘણા કે જવા મને બીક લાગે. હું પછી અંતરષ્ટિ કરું, મારે કરવી પડે. મારું છે શું, લોચો કોઈ આવતું નથી. આવે છે, પણ નવા બિચારા હોય થોડા ગભરાય એમ, ખબર નહીં કેમ. પણ પેલા ભૂલી ગયા. એટલે પછી મહારાજે પછી પેલા મંદિર નીચે સૂતા હતા અને પેલી પૂતળીઓ બધી જોઈ, રાસ રમતી બધી, અને પછી અંદર ઘૂસી. એ નીકળી 6 મહિના સુધી હેરાન પરેશાન થઈ ગયા. પછી પ્રસંગ છે, તમે જાણો છો કે ગોપાળાનંદ સ્વામીને વાત કરીને, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો, ખુલ્લા દિલે વાત કરીને, ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરીને પછી નીકળ્યું. મેરા મુझ में कुछ नहीं. આપણામાં કાંઈ નથી. જે હતું એ બધું મહારાજની કૃપાથી હતું, એ ભૂલાઈ ગયું. એટલું યાદ રાખજો, પૈસો, બુદ્ધિ, શક્તિ, આવડત, સેવા, ગોષ્ઠી, સમજણ, જ્ઞાન, ગુણો બધું જ એને લઈને છે. ભૂલી ગયા ને તો પાછું આવું માર પડશે. મહારાજ અને સ્વામી આપણને જલ્દી તુંમાં લઈ જાય, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી.